નેક્સ્ટ મિત્રો આપણો દાખલો જે છે d આપણને કેટલા આપેલા છે તો 5 છે, s9 આપણી પાસે કેટલા છે 75 છે, તો આપણે a ફાઇન્ડ કરવાનો છે અને a9 એટલે કે નવમું પદ આપણે શોધવાનું છે. ઓકે મિત્રો આપણને પહેલા તો એ થાય કે દાખલાની શરૂઆત ક્યારે કરી, આપણે તો a પણ જાણતા નથી, અંતિમ પદ જાણતા નથી. ઓકે ચલો તો આપણે કરીશું શું, તો આપણે પહેલા તો s9 આપણી પાસે કેટલા છે 75 છે. ઓકે તો આપણે ફોર્મ્યુલા જે છે મિત્રો સરવાળાની s9 n/2 into બ્રેકેટમાં 2a n - 1 d. ઓકે ચલો બધી વેલ્યુ જે જાણીએ છે તે મિત્રો આમાં આપણે એપ્લાય કરીએ તો s9 કેટલા આવશે અહીંયા 9/2. a શું છે તે આપણે જાણતા નથી એટલે કે 2a થશે. અહીંયા આપણે 9 એપ્લાય કરી એટલે 8 9 - 1 એટલે 8 થશે. ઓકે d આપણી પાસે કેટલા છે તો કે 5 છે. ચલો s9 આપણી પાસે કેટલા છે 75 9/2. 2a 8 5 કેટલા થવાના છે 40. ક્લિયર થાય. ઓકે હવે આ બંનેમાંથી ઓકે કઈ કોમન નીકળે એવું છે તો કે હા બે કોમન નીકળે છે, તો બે કોમન નીકળે છે તે આપણે લઈ લઈએ તો 75 9 ના છેદમાં 2 બે કોમન નીકળે છે એટલે અહીંયા આવશે a વત્તા અહીંયા કેટલા થશે અહીંયા 20. ઓકે આ બે બે આપણી પાસે શું થવાના છે કેન્સલ. ઓકે તો આપણી પાસે શું પદ બને છે a 20 કેટલા છે 75 અને છેદમાં કેટલા થવાના છે 9, કારણ કે 9 ક્યાં જશે ભાગાકારમાં જશે. ઓકે તો અહીંયા a પ્લસ અહીંયા 20. ચલો એને આપણે ડિવાઇડેડ કરી નાખો તો 3 2 6 3 5 15 3 39 એટલે કેટલા થવાના 25 ના છેદમાં 3. ઓકે ચલો a બરાબર આપણી પાસે કેટલા છે 25 ના છેદમાં 3 માઈનસ કેટલા થવાના છે 20. સમજો મિત્રો તો a 25 માઈનસ 60 છેદમાં કેટલા થવાના છે 3. ઓકે ચલો a 25 ને 35 ને 30 એટલે અહીંયા કેટલા આવવાના છે 35. પણ મિત્રો ધ્યાન આપજો અહીંયા 60 ની આગળ માઈનસ છે તો માઈનસ 35 ના છેદમાં 3 એટલે મારી પાસે a કેટલા આવે છે -35 ના છેદમાં 3. બોલો આટલી ખબર પડે એટલે a આપણી પાસે આવે છે ફાઇન્ડ જે આપણે કરવાનો તો a એ કેટલો છે -35 ના છેદમાં 3. ઓકે હવે આપણે શું ફાઇન્ડ કરવાનું છે a9 આપણે ફાઇન્ડ કરવાના છે. ઓકે તો ફોર્મ્યુલા મિત્રો અહીંયા લખું છું an a n - 1 d. ઓકે ચલો a તરીકે આપણી પાસે કેટલા લાઈક અહીંયા a9 છે તો અહીંયા હું મૂકું છું a9 a તરીકે કેટલા છે -35 ના છેદમાં 3 છે વત્તા અહીંયા હું એપ્લાય કરું છું 9 - એટલે 8 થશે ઇન્ટુ d આપણી પાસે કેટલા છે તો કે 5 છે તો અહીંયા હું મૂકું છું 5. ઓકે ચલો કેલ્ક્યુલેશન -35 ના છેદમાં કેટલા તો કે 3 અને વત્તા 8 5 કેટલા થવાના છે 40 તો અહીંયા થશે 40. ચલો -35 વત્તા 4 તરીકે એટલે કેટલા થવાના 120. ઓકે છેદમાં કેટલા થવાના છે 3. ઓકે ચલો એનું આપણે કેલ્ક્યુલેશન કરીએ તો કેટલા વધશે મિત્રો 85 વધશે. ઓકે પણ પોઝિટિવ જ આવશે એટલે 85 ના છેદમાં 3. તો આપણી પાસે a9 જે છે નવમું પદ એ કેટલું આવશે 85 ના છેદમાં 3. બોલો ક્લિયર થશે. ઓકે નેક્સ્ટ કન્ટિન્યુઅસ છો. ચલો નેક્સ્ટ આપણો દાખલો જે છે a આપણને કેટલા આપેલા છે મિત્રો 2 છે. d બરાબર આપણી પાસે કેટલા છે તો કે 8 છે. Sn એટલે કે આપણને જે સરવાળો જે આપેલો છે n પદોનો એ કેટલો આપેલો છે 90 છે. તો n અને an આપણે ફાઇન્ડ કરવાનું છે. ઓકે તો ચલો જોઈએ a બરાબર આપણી પાસે 2 છે જે પહેલા આપેલી છે તે બધી વિગત લખી નાખીએ. a બરાબર આપણી પાસે કેટલા છે તો કે 2 છે. d આપણી પાસે કેટલા છે તો કે 8 છે. ઓકે Sn આપણી પાસે કેટલા છે 90 છે. શું ફાઇન્ડ કરવાનું છે n આપણે ફાઇન્ડ કરવાનું છે અને બીજું શું ફાઇન્ડ કરવાનું an આપણે ફાઇન્ડ કરવાનું છે. ઓકે મિત્રો n આપણે જો શોધીશું તો આપણને an મળશે. ઓકે હવે સ્ટાર્ટ કેવી રીતના કરવું તો જે પહેલા આપણને આપેલું છે શું આપેલું છે મિત્રો Sn આપેલો છે તો
તો ત્યાંથી આપણે શરૂઆત કરીએ તો સૂત્ર આપણે જાણીએ છીએ Sn n/2 બ્રેકેટમાં 2a n 1 d. બોલો આ સૂત્ર તો આપણને ક્લિયર જ છે. ઓકે, વેલ્યુ જે જાણીએ છીએ તે બધી એપ્લાય કરીએ તો અહીંયા S9 કેટલા છે તો કે 90 છે. ઓકે, n શું છે જાણતા નથી એટલે n ના છેદમાં 2. ઓકે, 2a તો 2a તરીકે આપણી પાસે કેટલા છે તો કે 2 છે વત્તા n શું છે જાણતા નથી એટલે n 1 d આપણી પાસે કેટલા છે તો કે 8 છે. તો અહીંયા હું મૂકું છું 8. બોલો આટલું ક્લિયર. ઓકે, હવે જે આપણે વેલ્યુ આમાંથી કોમન નીકળે છે તે પહેલા આપણે કોમન લઈ લઈએ એટલે 90 n/2. ચલો બે આમાંથી કોમન લઈ લો. બે આમાંથી કોમન લેશો તો કેટલા આવશે આમાંથી કેટલા. ઓકે, બીજું કેટલું કોમન નીકળે છે મિત્રો 4 કોમન નીકળે છે. જો 2 દુ 4. ઓકે, તો 4 કોમન લઈ લો તો આમાંથી કેટલો વધશે 1 જ વત્તા આમાંથી કેટલા વધશે 2 n 1 કારણ કે 4 દુ 8 છે ને. ઓકે, ચલો અહીંયા કેન્સલ કરો તો અહીંયા કેટલા થાય 2 દુ 4. ઓકે, ચલો આપણી પાસે વેલ્યુ હવે 2 જે છે એને ક્યાં લઈ જાવ ભાગાકારમાં એટલે 90/2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા કેટલા છે તો n છે ઇન્ટુ બ્રેકેટમાં 1 પ્લસ આનો ગુણાકાર કરું તો કેટલો આવે 2n અને માઈનસ શું થાય 2 થાય. બોલો આટલી કેલ્ક્યુલેશન ખબર પડે. ફરીથી મિત્રો ધ્યાન આપજો. ફોર્મ્યુલા આપણે કઈ એપ્લાય કરી છે Sn n/2 બ્રેકેટમાં 2a n 1 d. S9 આપણી પાસે પૂરા કેટલા છે તો 90 છે. n/2 as it is છે. a તરીકે મારી પાસે 2 છે 2 એપ્લાય કરું છું. d મારી પાસે 8 છે તો 8 એપ્લાય કર્યા છે. કોમન કેટલા નીકળશે તો 4 કોમન નીકળશે. 4 કોમન લીધા એટલે અહીંયા 1 વત્તા 4 દુ 8 એટલે 2 n 1. ક્લિયર. 2 ક્યાં જવાના છે ભાગાકારમાં જશે એટલે 90/2 ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ બ્રેકેટમાં 1 પ્લસ 2n 2. હજુ પણ આમાં કેલ્ક્યુલેશન થઈને મિત્રો શું થાય 1 2 તો -1 થાય. ઓકે, તો અહીંયા ત્યાં લખીએ છે આનું કેલ્ક્યુલેશન અહીંયા ડિવાઈડ કરીએ તો કેટલા આવવાના છે 45. તો અહીંયા હું લખું છું કે 45 ઇઝ ઇક્વલ ટુ ચલો અહીંયા કેટલા છે n ઇન્ટુ બ્રેકેટમાં કેટલા છે 1 2 એટલે -1 અને પ્લસ કેટલા છે તો કે 2n છે. ક્લિયર. ચલો અહીંયા લખીએ છે 45 ઇઝ ઇક્વલ ટુ બોલો એનો ગુણાકાર તમે કરશો તો કેટલો થશે -n અને પ્લસ કેટલા આવશે ત્યાં 2n². ઓકે, એને આપણે વ્યવસ્થિત રીતે આપણે ફાઇન ગોઠવી નાખીએ તો 2n² n અને 45 ને આપણે જમણી બાજુ લઈ લઈએ તો -45 ઇઝ ઇક્વલ ટુ 0. બોલો અહીંયા સુધી ક્લિયર. કોઈ ડાઉટ. ઓકે, નેક્સ્ટ હવે આપણે જોઈએ છે હવે મિત્રો આ તમને ખબર છે દ્વિપદી આવી ગઈ. ઓકે, એટલે કે દ્વિઘાત આવી ગઈ તો એનું કેલ્ક્યુલેશન કઈ રીતે થશે તો n² નો સહગુણક કેટલો તો કે 2. છેલ્લું પદ કયું 45. એ બંનેનો ગુણાકાર કેટલો થશે 90. ક્લિયર. ઓકે, 90 ના તમારે શું કરવાના એવા બે ભાગ પાડવાના કે એવી બે આંકડા એટલે કે એવી બે સંખ્યા લાવવાની કે જેનો ગુણાકાર 90 થાય અને બાદબાકી કેટલી થવાની છે n એટલે કે -1 થાય. હવે કઈ રીતે આપણે કરી શકાય. ઓકે, તો વિચાર. ચલો હવે આમાં એક શું કરીશું તો આપણે પહેલા અવિભાજ્ય આવી રીતે ભાગ પાડી નાખો એટલે તમારું અહીંયા કેટલા છે 2 પછી કેટલા છે તો કે 45. ઓકે, ચલો 2 એકા 2 45 તો as it is છે. ચલો અહીંયા 1 as it is થશે 3 એકા 3 3 પંચા 15 3 1 અહીંયા કેટલા થવાના 3 પંચા 15 અને અહીંયા 5 એકા 5. બોલો આટલું ખબર પડે. ઓકે, હવે મિત્રો આમાં તમે વિચારો કે શું કરી શકાય આનું કેલ્ક્યુલેશન એટલે કે આને આપણે વેચવાના થાય અને જેનો બાદબાકી થઈને કેટલો આવવો જોઈએ તો 1 આવવો જોઈએ. ઓકે, ચલો જુઓ. 2 મિનિટ આપણે હા હવે આપણે શું કરવાનું છે 90 ના એવા બે આંકડા આપણે લાવવાના છે એવી બે સંખ્યા લાવવાની છે કે જેનો ગુણાકાર શું થશે 90 અને બાદબાકી શું આવે મધ્યમ પદ. હવે સમજો મધ્યમ પદમાં કેટલા છે તો અહીંયા સહગુણક 1 એટલે કે -1 એટલે આપણે -1 લાવવાના થાય. ઓકે, સંખ્યા કેવી છે માઈનસ છે એટલે બાદબાકી સેટ કરવી પડે. તો હવે ચલો જુઓ અહીંયા હું સેટ કરું છું કે 5 દુ 10 એટલે અહીંયા આવે છે 10 અને બીજી સંખ્યા કેટલી છે તો 3 તળી 90. હવે તમે જોઈ શકો છો મિત્રો કે 10
ગુણ્યા 9 90 થયા અને 10 અને 9 આ બંનેની બાદબાકી કેટલી થશે 1 થાય. ઓકે એટલે જ્યારે પણ તમારી પાસે આ રીતના તમારે કોઈ ભાગ પાડીને કરવાનું હોય ત્યારે પહેલા એને શું કરવાનું અવિભાજ્ય અવયવ પાડી નાખવાનું. ઓકે પછી એને બે કિંમત વિચારતા જવાનું શું થાય છે 5 દુ 10 કાં તો પછી 9 કઈ ના સેટ થતા હોય તો બીજી બે સંખ્યાનો ગુણાકાર લો એની બે સંખ્યા સાથે બાદબાકી એ રીતે કેલ્ક્યુલેશન કરી શકાય. ચલો જોઈએ હવે આપણે અહીંયા મેન આપણું ઇમ્પોર્ટન્ટ કામ એ છે કે ચિહ્નો આપણે આપવાના થાય. સૌથી વધારે ભૂલ ચિહ્ન આપવામાં થાય. અહીંયા કયું છે ચિહ્ન માઈનસ છે એટલે આપણને ખબર પડી ગઈ કે બંનેમાં સાઈન કેવી આવશે અલગ અલગ. સમજો બંનેમાં સાઈન કેવી આવશે અલગ અલગ એટલે એકમાં માઈનસ આવે અને એકમાં પ્લસ આવે. ઓકે પણ કોના ઉપરથી નક્કી થાય તો ચલો મધ્યમ પદ પરથી. મધ્યમ પદમાં ચિહ્ન કયું છે માઈનસ છે તો મોટી સંખ્યાની આગળ માઈનસ અને એ સિવાયની સંખ્યાની આગળ શું લખવાનું પ્લસ. ક્લિયર થાય. ઓકે આ બે ટર્મ આમાં આપણે સેટ કરી દઈએ તો ચલો જોઈએ 2n² માઈનસ કેટલા લખીશું હું 10n એટલે કે 10n છે વત્તા કેટલા છે 9n છે અને માઈનસ કેટલા છે 45 0. ઓકે ચલો હવે આ બે બંનેમાંથી જે કોમન નીકળે છે તે લઈએ. કેટલા કોમન નીકળશે 2n કોમન નીકાળો તો n માઈનસ કેટલા આવશે 5 અને આમાંથી કેટલા કોમન નીકળે છે 9 કોમન નીકાળો તો n માઈનસ કેટલા થશે 5 0. ક્લિયર. ચલો આમાં બંનેમાં કોમન કોણ n માઈનસ 5 છે તો n માઈનસ 5 અને બીજું પદ કયું હોય તો કે 2n plus 9 is equal to 0. ક્લિયર થાય. ઓકે તો એક વખત તમે શું લખી શકો n minus 5 બરાબર 0 અને બીજી વખત શું લખી શકો તો 2n plus 9 is equal to 0. ઓકે તો n બરાબર શું આવશે 5 અને અહીંયા n બરાબર શું આવશે -9 ના છેદમાં 2 જે શક્ય નથી. કેમ મિત્રો શક્ય નથી કારણ કે આપણે કીધું છે કે n જે છે એ કેવી સંખ્યા આવવી જોઈએ ધન પૂર્ણાંક આવવી જોઈએ. ઓકે એટલે n ધન પૂર્ણાંક છે n બરાબર 5. ચલો n આપણો ફાઇન થઈ ગયો છે. હવે શું ફાઇન કરવાનું છે તો an ફાઇન કરવાના. હવે તો સિમ્પલ તમને આવડે an a n - 1 d. ઓકે ચલો વેલ્યુ બધી જે જાણીએ છે એપ્લાય કરી નાખો. a તરીકે કેટલા છે તો કે 2 છે તો અહીંયા હું 2 મૂકું છું. n તરીકે કેટલા છે 5 - 1 અને d આપણી પાસે કેટલા છે તો કે 8 છે અહીંયા હું મૂકું છું 8 એટલે અહીંયા 2 વત્તા 5 માઈનસ એટલે 4 8 6 32 ને 2 કેટલા થવાના છે 34 એટલે મારી પાસે n મું પદ જે છે મિત્રો એ કેટલું હશે 34 હશે. ઓકે ચલો જોઈએ છે નેક્સ્ટ.